નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તો BR24 ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સેન્ટ આલ્ફોન્સો સિરોમલબાર કેથોલિક ચર્ચ દ્વારા આજે ફ્રી મેડિકલ કેમ્પ અને આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્સ એસોસિએશન, ઝાયડન્સ હોસ્પિટલ અને માતૃત્વ હોસ્પિટલના સહયોગથી સેન્ટ આલ્ફોન્સો સિરામલબાર કેથોલિક ચર્ચ દ્વારા આજે ફ્રી મેડિકલ કેમ્પ અને આયુષ્માન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ચર્ચની નજીકમાં રહેતા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેમ્પનું ઉદ્ઘાટન એક જાહેર સમારંભમાં કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન એસીપીએફ વિભાગ શ્રી પ્રણવ કટારિયા હતા અને ગેસ્ટ ઓફ ઓનર ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી સુરેશ પાલમેલ હતા. કાર્યક્રમના અધ્યક્ષ ફાધર ટોમજી વાડેકારા હતા. આભાર વિધિ ટ્રસ્ટ થોમસ જોસેફ દ્વારા કરવામાં આવી હતી. સંતો, યુવા મુવમેન્ટ પ્રમુખ જિસ્મી જોસેફ અને ટીમ એનિમેટર સિસ્ટર ટ્રીસા અને ટ્રસ્ટી બીજુ અબ્રાહમ અને ચર્ચના સભ્યોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.